બસ મને આજે તમારા છોકરાએ તમારી કમ્પ્લેન કરી છે. હું કીધું લાલુએ, તમે હવે મોટો થઈ ગયો છે એવું ક્યારે એક્સેપ્ટ કરશો? એક્સેપ્ટ એટલે હવે ખબર છે કે 25 વર્ષનો ઢાંઢિયો થઈ ગયો છે, હું મેડલ આપું? એ બિચારો મને કહેતો હતો કે તમે એને બધી વાતોમાં સલાહ આપ્યા કરો છો. આમ કોઈ કામ સોંપ્યું હોય તો 37 વાર પૂછીને મેથી મારશો કે બેટા થઈ જશે ને, કરી લઈશ ને. એ તો ચેક કરવું પડે. હવે આ યંગ જનરેશનને શું ડોબાઓને કઈ લાઈફનો એક્સપિરિયન્સ ના હોય અમારા જેવો. હવે વડીલ યાર, તમે એને છૂટો ક્યારે મૂકશો? ક્યારે નહીં મૂકો. આઈ થિંક મને એવું જ લાગે છે, કેમ કે તમને એવું છે કે જો એની જાતે બધું કરવા માંડ્યો તો હું એને નાની નાની વાતોમાં સલાહ કેવી રીતે આપીશ? અને તમને વાતનો ડર છે કે જો હું એને સલાહ નહીં આપું તો મારું ઇમ્પોર્ટન્સ શું એની લાઈફમાં? પછી તો એ મને બોલાવશે જ નહીં, મારી જોડે વાત જ નહીં કરે. સલાહ જ એક માધ્યમ છે એની જોડે વાત કરવાનું, બરાબર ને? ચાલ હવે હોશિયાર ના માર, બરાબર? એવું કંઈ નથી. એ તો તમે ક્યારે સમજશો કે 5 વર્ષનો લાલુ નથી, 25 વર્ષનો ગ્રોન અપ એડલ્ટ છે. હવે આ ઘંટો ગ્રોન અપ 25 વર્ષનો થઈ ગયો તો હજુ ખાલી 15,000 જ પગાર છે. અચ્છા, એટલે જ્યારે સલાહ આપવાની હોય ત્યારે હજુ નાનો છે અને પૈસા જોઈએ ત્યારે 25 વર્ષનો થઈ ગયો. વાહ!